હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે એક મહત્વનો ટોપિક વિશે ચર્ચા કરવાની છે અને એ ટોપિકનું નામ છે વિકૃતિ એટલે કે મ્યુટેશન. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સામાન્ય રીતે મ્યુટેશન જો એને એક નોર્મલ ડેફિનેશન આપી હોય તો એ રીતે આપી શકાય કે જે કે પણ ડીએનએ ની ઉપર રહેલો જે જનીન છે અને એ જનીન પાસે કંઈક જનનિક માહિતી છે અને એ જનનિક માહિતી એ નિર્માણ કરે છે એક પ્રકારના પ્રોટીન, તેના થકી ઉત્સેચક. હવે એ માહિતીની અંદર જો કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થશે તો હવે જે સામાન્ય ઉત્સેચક નિર્માણ થવો જોઈએ તેને બદલે કાંઈક અસામાન્ય એબનોર્મલ ઉત્સેચક એ નિર્માણ થતા હોય છે કે જેને લઈ અને હવે સજીવના જે કે પણ સ્વરૂપ પ્રકાર છે કે જનીન પ્રકાર છે એની અંદર બદલાવ આવી જશે. એટલે આ વાત થઈ સામાન્ય વિકૃતિની કે જે ડીએનએ નો જે અનુક્રમ છે એટલે કે એની એક ચોક્કસ શૃંખલા હોય છે. હવે એ ચોક્કસ શૃંખલાની અંદર જો કોઈ પણ પ્રકારે કઈ ડિસ્ટર્બન્સ આવી જશે એ કોઈ પણ પ્રકારે હોઈ શકે તો ત્યારે એના રિઝલ્ટની અંદર આ જે અસામાન્ય પ્રકારે જે કે ઉત્સેચક છે અથવા પ્રોટીન છે એ શરીરની અંદર નિર્માણ થતા હોય છે અને એને લઈ અને આ બધા ફેરફાર થતા હોય છે. ઓકે, તો એઝ પર એનસીઈઆરટી જો ડેફિનેશનની વાત કરીએ તો વિકૃતિ એવી ઘટના છે કે જેને પરિણામે ડીએનએ અનુક્રમ, આ ખાસ અગત્યનું, કારણ કે ડીએનએ એની ઉપર જે કંઈ ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હોય છે એ ન્યુક્લિયોટાઇડનો કંઈક ચોક્કસ ક્રમ હોય છે અને એ ક્રમની અંદર કંઈક ફેરફાર થાય છે ત્યારે કહેવાય છે કે ડીએનએ જે અનુક્રમ છે, સિક્વન્સ છે, એની અંદર વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. અને આ વૈકલ્પિક બદલાવ એ કોઈ પણ કારણસર હોઈ શકે જેને આપણે વિકૃતિ પ્રેરકો પદાર્થો તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે તેના પરિણામ સ્વરૂપ જે કંઈ બદલાવ આવી ગયો તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે અને આ જે પરિવર્તન છે એને આપણે તો વિકૃતિ કહીએ છીએ. ઓકે, તો પુનઃ સંયોજન સિવાય વિકૃતિ એક અસાધારણ પ્રક્રિયા છે કે જેમાં ડીએનએ ની અંદર વિવિધતા આવે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે એક એવું ટૂલ્સ કે જ્યાં પુનઃ સંયોજન, રિકોમ્બિનેશન, કે જે કુદરતી રીતે કોષની અંદર જે કંઈ ડીએનએ નું રેપ્લિકેશન થતું હોય છે સ્વયં જનન, તે દરમિયાન આપણને ખ્યાલ છે કે વ્યતિકરણ થાય છે અને વ્યતિકરણથી કાંઈક પુનઃ સંયોજન થાય છે. તો પુનઃ સંયોજન પણ ડીએનએ ની જે કંઈ રચના છે તેની અંદર થોડોક બદલાવ લાવવા માટે જવાબદાર છે. તો તે ઉપરાંત એટલે જો બદલાવ લાવવા માટે એક કોણ છે તો કે પુનઃ સંયોજન, આ એક ટૂલ્સ. બીજું ટૂલ્સ કયું છે તો કે વિકૃતિ, મ્યુટેશન, કે મ્યુટેશનને લઈને પણ ડીએનએ નો જે અનુક્રમ છે તેની અંદર ચેન્જીસ આવ્યા રાખે છે. ઓકે, રાઈટ. તો હવે હ્યુગો દ વ્રીસ, આ વ્યક્તિને આપણે યાદ રાખવાના છે, હ્યુગો દ વ્રીસ, કે જેને વિકૃતિ શબ્દ સૌપ્રથમવાર પ્રયોગ કર્યો હતો. ઓકે, અને વિકૃતિ એ જનીન કે રંગસૂત્રમાં એક કે બીજા સ્વરૂપે એકાએક થતો ફેરફાર છે. હવે એ ફેરફારથી તેના નિયંત્રણથી લક્ષણની અંદર ફેરફાર પણ આવે છે. અને આવી જે એક બીજી વાત કરીએ તે ડોબઝિન્સ્કી, કે જેને આપણે કહીએ ડોબઝિન્સ્કી, એ પણ જણાવે છે કે વિકૃતિ એ કોષ વિભાજનમાં થતી ભૂલ છે અથવા તો ભૂલયુક્ત લખાણ છે. એટલે આ બંને બાબત આપણે યાદ રાખવાની છે, હ્યુગો દ વ્રીસ અને ડોબઝિન્સ્કી, કે જેને એવું કીધું છે કે કોષ વિભાજન દરમિયાન થતી જે કે પણ ભૂલ અથવા તો ભૂલયુક્ત લખાણ છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ડીએનએ ની જે કે પણ સામાન્ય માહિતી છે તે પ્રમાણે જ કે ડીએનએ એની અંદર જે કે રંગસૂત્ર, તો હવે જે રંગસૂત્ર છે તેમની પાસે રંગસૂત્રિકા, તો પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએ નું કુંતલ આવેલું હોય છે. આ માહિતી. હવે અહીંયા ડીએનએ જે કે પણ ખંડ છે તેનો લોપ થાય છે અથવા તો એનું દ્વિગુણન થાય છે અને એ દ્વિગુણન કાં તો એ ઇન્સર્શનલ એટલે કે ઉત્ક્રમણ સ્વરૂપે અથવા તો ડુપ્લિકેશન એટલે કે જેને આપણે કહીએ છીએ દ્વિગુણન.
ડુપ્લિકેશન, એકનું બે થવું, તો એ સ્વરૂપે રંગસૂત્રની અંદર ફેરફાર પ્રેરે છે. કારણ કે જનીન એ રંગસૂત્રની અંદર સ્થિત છે. અને આ પણ આપણને ખ્યાલ છે કે જે કે પણ જનીન છે એ આવેલા ક્યાં છે. ફોર એક્ઝામ્પલ, આ એક રંગસૂત્ર છે, તો આ રંગસૂત્ર ઉપર આવી રીતે જનીનો ગોઠવાયેલા છે, તો એનું લોકેશન છે. એટલે ટૂંકમાં જે કે જનીનની અંદર જો ફેરફાર થશે તો પણ રંગસૂત્રની અંદર ફેરફાર થવાનો જ છે ને, રાઈટ? હવે એટલા માટે રંગસૂત્રમાં થતો ફેરફાર એ અસાધારણ તથા તો વિપથનને જન્મ આવે છે. એબરેશન કહેવાય વિપથનો. ઓકે, જેને આપણે અનિયમિતતા પણ કહી શકીએ ટૂંકમાં આપણી સમજણ માટે, કે અનિયમિતતાને જન્મ આપે છે. અને આવા રંગસૂત્રીય જે કે પણ વિપથન અનિયમિતતાઓ એ કેન્સરના કોષની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. ઓકે, હવે ડીએનએ ની એક બેઝ જોડમાં થતું પરિવર્તન, આ વેરી મોસ્ટ આઈએમપી ડેફિનેશન યાદ રાખવાની છે પોઈન્ટ મ્યુટેશનની. ઓકે, કે જ્યાં ડીએનએ ની એક બેઝ જોડ છે એની અંદર માત્ર જો પરિવર્તન થશે તો પણ વિકૃતિ આવી શકે છે. આને કહેવાય છે પોઈન્ટ મ્યુટેશન. અને આનું ઉદાહરણ છે જાણીતું સિકલ સેલ એનિમિયા. એટલે આ યાદ રાખવાનું છે કે સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશન એનું પણ ઉદાહરણ છે. હવે કેવી રીતે છે તેને સમજીએ આકૃતિ દ્વારા, કે જો ઉપર એક આકૃતિ છે જ્યાં ઓરિજિનલ સિક્વન્સ છે. જે કંઈ પણ રંગસૂત્ર છે આ રંગસૂત્ર પર ચોક્કસ ક્રમની અંદર ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. થાયમિન છે, એડેનિન, સાઇટોસિન, થાયમિન. ઓકે, રાઈટ. હવે એવું કહે છે કે ડીએનએ ની એક બેઝ જોડમાં પરિવર્તન થાય છે. તો હવે ડીએનએ ની જે કે પણ એક બેઝ છે, કે ફોર એક્ઝામ્પલ થાયમિન છે, એડેનિન, સાઇટોસિન, અને હવે જે કે પણ આ થાયમિન છે એ થાયમિનનું સબસ્ટિટ્યુશન થઈ અને સાઇટોસિન આવી જાય છે. જો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, કારણ કે શબ્દોની અંદર થોડાક ફેર છે અને આધારે ડેફિનેશનો પણ બદલી જતી હોય છે. કે જ્યાં જે કે પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડની બેઝ પેરની અંદર તો કે ફેરફાર થાય છે, જ્યાં હવે થાયમિન છે એની જગ્યાએ સાઇટોસિન આવી જાય છે. અને જ્યાં સાઇટોસિન આવી જાય છે એટલે હવે જે કે પણ અનુક્રમ નંબર છે એ અનુક્રમની નંબરની અંદર ફેરફાર થઈ જાય છે. અને આને કહેવાય છે આપણે પોઈન્ટ મ્યુટેશન. ઓકે, રાઈટ. બીજું ઉદાહરણ છે ડીએનએ એની. હવે જો પોઈન્ટ મ્યુટેશનની અંદર ડેફિનેશન શું હતી, તો કે એક બેઝ પેર. ઓકે, હવે એક કરતા વધારેની વાત છે, કે જ્યાં હવે ડીએનએ ની વધારે બેઝ જોડીનો જો લોપ કે પછી દ્વિગુણન થશે તો આને કહેવાય છે ફ્રેમ શિફ્ટ. ઓકે, આ શબ્દ યાદ રાખવાનો છે, ફ્રેમ શિફ્ટ. કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આને આપણે વધારે માહિતી સાથે અભ્યાસ કરવાનો છે, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઓકે, અને એનું ઉદાહરણ છે tay Sachs ડિઝીઝ. ઓકે, હવે સામાન્ય રીતે જોઈએ તો tay Sachs ડિઝીઝની અંદર જે કંઈ પણ હેક્ઝા એટલે કે એક પ્રકારે એન્ઝાઇમની વાત કરીએ તો કે એનો ફૂલ નેમ છે હેક્ઝોસ એમિનિડેઝ. ઓકે, તો હવે આ જે ઉત્સેચક છે તેના માટેનો નોર્મલ અનુક્રમ તો કે અહીંયા દર્શાવેલ છે CZTATA. ઓકે, હા, નો ડાઉટ અત્યારે થોડી ઘણી માહિતીની અંદર એ પ્રકારે કે અહીંયા આ જે ન્યુક્લિયોટાઇડ છે એની ત્રણ સંખ્યા એક સાથે છે, સાઇટોસિન, ગ્વાનિન, થાયમિન. જો તમે જોઈ શકો તેમ સાઇટોસિન, ગ્વાનિન અને થાયમિન આ ત્રણ ન્યુક્લિયોટાઇડની સંખ્યા એક સાથે છે. એને આપણે નામ આપવાનું છે કોડોન. અને કીધું તેમ કે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ઓકે આનુવંશિકતાનો આણ્વીય આધાર તેની અંદર જે કંઈ માહિતી છે તે વધારે આપણે અભ્યાસ ત્યાં કરવાનો જ છે. પણ અહીંયા માત્ર એક સુપરફિશિયલ કે આ જે ત્રણ ન્યુક્લિયોટાઇડ જે એક સાથે હશે એને આપણે કોડોન કહીએ છીએ, અને આ એક જે કે એમિનો એસિડ છે એની માહિતી આપે છે. કીધું તેમ કારણ કે જે કે પણ ડીએનએ છે એની પર આવેલા જનીન તો એમની પાસે જનીનિક માહિતી હોય છે જે કંઈ પણ પ્રકારના ઉત્સેચક નિર્માણ કરવા માટેની. તો અહીંયા હવે આ જે ત્રણ ન્યુક્લિયોટાઇડ ભેગા થઈ અને જે કોડોન બનાવે છે તેનું અર્થઘટન થઈ અને આર્જિનિન, બરોબર, આઇસોલ્યુસિન, સેરિન, ટાયરોસિન, ગ્લાયસિન, પ્રોલિન, એસ્પિરિન. ઓકે, તો આ પ્રકારના એમિનો એસિડ તો કે નિર્માણ થતા હોય છે નોર્મલ કન્ડિશનમાં. પણ હવે જો ફ્રેમ શિફ્ટ શું કહે છે કે ડીએનએ ની વધારે બેઝ જોડી એનો લોપ થાય અથવા તો દ્વિગુણન થાય, ઇન્સર્ટ, એ દાખલ પણ થઈ શકે.
તો અહીંયા ટેસેટ ડિઝીઝની અંદર જે નોર્મલ અનુક્રમ છે તેની અંદર દાખલ થવાની ક્રિયા છે કે જ્યાં હવે નોર્મલ જે ક્રમ છે તે સિવાય હવે 4 ન્યુક્લિયોટાઇડ એ અહીંયા વચ્ચે દાખલ થઈ ગયા છે, જેને લઈ અને હવે અનુક્રમ એ આખો ચેન્જ થઈ જાય છે. ઓકે, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો તેમ કે CGT, AT અને TC ત્યાં સુધી ઓકે છે. ત્યાર પછી હવે CTAT એ અહીંયાથી આગળ વધે છે, પરંતુ વચ્ચે આ 4 જે ન્યુક્લિયોટાઇડ બેઝ છે એ હવે વચ્ચે દાખલ થઈ ગયા છે, જેને લઈ અને હવે જે કંઈ પણ વાંચન થવાનું છે એ હવે ડિફરન્ટ થઈ જશે અને અનુક્રમ નંબર પણ બદલાઈ જશે, અને જેને લઈ અને જે નોર્મલ ઉત્સેચક નિર્માણ થવો જોઈએ તેની જગ્યાએ એબનોર્મલ એન્ઝાઇમ્સ એ નિર્માણ થતો હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એને આપણા શબ્દોમાં સમજીએ, કારણ કે NCERT નો અંશ કે જ્યાં એક વાક્ય ઉપર આપણે ધ્યાન આપવામાં કીધું છે કે જ્યાં 3 અક્ષર એ આનુવંશિક સંકેતની જેમ આપણને જોવા મળે છે, જ્યાં લખ્યું છે કે રામ હેઝ રેડ કેપ. આ એક નોર્મલ સેન્ટેન્સ છે, એક નોર્મલ ફ્રેઝ છે, એક વાક્ય છે કે જેનો કંઈક અર્થ નીકળે છે કે રામ હેઝ અ રેડ કેપ, અને આનો તમે ભાષાંતર કરો તો તમને ખ્યાલ છે કે ભાઈ રામ પાસે લાલ ટોપી છે. ઓકે, એટલે એનો ફ્રેઝ વ્યવસ્થિત છે. જો રામ હેઝ અ રેડ કેપ, બસ આની અંદર થોડીક શબ્દોની મારામારી છે. વ્યવસ્થિત આપણી શબ્દોમાં કહીએ તો જો આપણે હવે હેઝ શબ્દ અને રેડ શબ્દની વચ્ચે જો બીને ઉમેરીએ, જો ઇન્સર્ટની વાત છે, દાખલ કરવાની વાત છે, જ્યાં ટેસેસ ડિઝીઝની અંદર પણ તમે જોઈ શકો આકૃતિમાં કે જ્યાં વચ્ચે આ 4 ન્યુક્લિયોટાઇડ દાખલ થઈ ચૂક્યા છે. તો એવું જ અહીંયા છે કે જો હવે હેઝ અને રેડની વચ્ચે જો બીને ઉમેરીએ અને વાક્યની પુનઃગોઠવણી કરીને જો એને વાંચવામાં આવે તો આ પ્રકારે કંઈક વંચાશે કે રામ હેઝ, હવે તો કે BRE, કારણ કે બી શબ્દ આપણે હેઝ અને રેડની વચ્ચે ઉમેર્યો છે એટલે કે બી આવી જશે, અને હવે જે કંઈ વાક્યનું જે વાંચન છે વ્યવસ્થિત હવે રહેતું નથી, હવે એનું અર્થઘટન પણ કંઈક અલગ પ્રકારે થવા માંડ્યું હોય. તો સેમ હવે 2 ન્યુક્લિયોટાઇડ જો ઉમેરીએ તો કે હેઝ અને રેડની વચ્ચે હવે તો કે BI જો ઉમેરીએ તો એની અંદર તો કે રામ હેઝ, હવે તો કે આખો ફ્રેઝ વળી પાછો ચેન્જ થઈ ગયો, અને હવે 3 ન્યુક્લિયોટાઇડ એક સાથે ઉમેરીએ તો કે શબ્દ છે બિગ. તો હવે જ્યારે ઉમેરીએ તો કે રામ હેઝ અ બિગ રેડ કેપ, તો આ રીતે વંચાશે. ઓકે, એટલે જે કંઈ પહેલા જે ફ્રેઝ હતો એનો અર્થ એવો નીકળતો હતો કે રામ પાસે લાલ ટોપી છે, પણ જો આવા ન્યુક્લિયોટાઇડ આપણે ઉમેરી અને જો હવે એની આનુવંશિક માહિતીનું ભાષાંતર કરીએ તો હવે અર્થ બદલાઈ જશે કે રામ પાસે મોટી લાલ ટોપી છે. ઓકે, આ રીતે અર્થ બદલાઈ ગયો. તો સેમ વસ્તુ જે કે રંગસૂત્ર છે તેની ઉપર રહેલા જે ન્યુક્લિયોટાઇડ છે, તો ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર જો ફેરફાર થઈ જશે તો એની અંદર પણ આવા પ્રકારે અર્થ જે નીકળતો હતો નોર્મલ પહેલા, પણ જ્યારે શિફ્ટિંગ થશે ત્યારે કંઈક અલગ પ્રકારે અર્થ નીકળશે. એનો અર્થ એવો કે પહેલા એ સામાન્ય ઉત્સેચકનું નિર્માણ કરતા હતા, હવે આવા પ્રકારે જ્યારે ન્યુક્લિયોટાઇડ, ફોર એક્ઝામ્પલ તમે TSHમાં આકૃતિમાં જુઓ તે પ્રમાણે TATC, જ્યારે આ 4 ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય છે ત્યારે એનું જે અર્થઘટનની જે કંઈ એમિનો એસિડનો જે ક્રમ હતો એ પણ હવે ક્રમ કેવો થઈ જાય છે તો કે બદલાઈ જાય છે, કે જેને લઈ અને હવે જે કંઈ ઉત્સેચક નિર્માણ થવાનો છે તે નહીં થાય. ઓકે, હવે એવું જ હવે લોપની વાત કરીએ, કારણ કે પહેલી વાત હતી ઇન્સર્ટ દાખલ કરવાની, હવે વાત છે લોપ એટલે કે ડિલીટ કરવાની. હવે જે કંઈ પણ શબ્દ છે એને ડિલીટ કરવાની વાત છે, કે જ્યાં કીધું છે કે રામ હેઝ જે કંઈ કેપ છે એમાં રેડ અક્ષરને હવે એક પછી એક દૂર કરવાની વાત છે. તો હવે રેડ શબ્દને જો તમે દૂર કરશો તો પહેલા રેડ માંથી આપણે આર દૂર કરી નાખીએ તો અર્થઘટન ચેન્જ થઈ ગયું, પછી હવે ઈ શબ્દ છે એને ડિલીટ કરી દઈએ તો પણ અર્થઘટન અલગ થઈ ગયું, અને પછી ડી શબ્દ છે એ પણ જો અલગ કરી દઈએ તો નોર્મલ રહેશે રામ હેઝ અ કેપ, રામ પાસે ટોપી છે. એટલે પહેલા જે કે પણ નોર્મલ જે અર્થઘટન થતું હતું તે આવી વિકૃતિને અંતે કંઈક અલગ પ્રકારે અર્થઘટન થાય છે, અને આ અર્થઘટન સેમ આપણને આવી જનનિક માહિતીમાં પણ જોવા મળે છે. ઓકે, એટલે હવે સ્પષ્ટ થશે કે એક અથવા તો બે બેઝના ઉમેરવાથી અથવા તો દૂર થવાથી અથવા ઉમેરો અથવા તો દૂર થતા જે કે પણ સ્થાન છે એટલે બિંદુ, એટલે શબ્દ રાખ્યો પોઈન્ટ, એનું જે કે પણ રીડિંગ ફ્રેમ છે એની અંદર પરિવર્તન આવશે, એટલે કે ફ્રેમ શિફ્ટ, જે કે ફ્રેમ હતી એ શિફ્ટ થઈ ગઈ. ઓકે, એટલા માટે શબ્દ છે ફ્રેમ શિફ્ટ. એટલે એક ન્યુક્લિયોટાઇડ છે અથવા એક ન્યુક્લિયોટાઇડ બેઝ પેર
એનું જો ઉમેરો અથવા તો એનું સબસ્ટિટ્યુશન થશે તો એના માટે શબ્દ છે પોઈન્ટ મ્યુટેશન. અને જો 2 કરતા વધારે હવે જો ઉમેરો કે લોપ થશે તો એના માટે શબ્દ છે ફ્રેમ શિફ્ટ. વિકૃતિ એક જ છે પણ માત્ર ન્યુક્લિયોટાઇડ જે બેઝ છે તે કેટલી સંખ્યામાં ઉમેરાય છે તેને આધારે 2 ડેફિનેશન છે, પોઈન્ટ મ્યુટેશન અને બીજી છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એની અંદર પણ ઇન્સર્ટ એટલે કે દાખલ થવું અને બીજું લોપ એટલે કે ડિલીટ થવું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કે પણ વિકૃતિ આપણે જે વાત કરી તેમ કે પ્રેરાતી હોય છે વિકૃતિ પ્રેરક કારકો દ્વારા. તો અહીંયા પણ વિકૃતિ માટે પણ હવે ઘણા બધા રાસાયણિક તથા ભૌતિક કારકો એ હાજર હોય છે અને એના દ્વારા તો કે વિકૃતિ થતી હોય છે. અને આવા કારકોને આપણે નામ આપીએ છીએ વિકૃતિ પ્રેરક કારકો. ઓકે, અને પારજાંબલી કિરણો એ સજીવની અંદર વિકૃતિ પેદા કરે છે તો એ પણ એક પ્રકારે મ્યુટેજન્સ છે. ઓકે, હવે થોડીક નીટ માટે અગત્યની માહિતી કે જનીન વિકૃતિના સંદર્ભની અંદર આ મુદ્દા થોડાક નોંધવાના છે, આપ સૌએ અને યાદ પણ રાખવાના છે. ઘણીવાર સેન્ટેન્સ પ્રકારના જે કંઈ MCQ પૂછતી હોય છે નીટની અંદર તો એની અંદર આ પ્રકારે આવતા હોય છે જેમાંથી સાચા અને ખોટા અથવા કેટલી સંખ્યામાં સાચા છે. ઓકે, તો સામાન્ય રીતે વિકૃતિ એ જનીન વ્યક્તિ માટે નુકસાનકારક હોય છે. ઓકે, તો વિકૃતિ જે કે પણ જનીન થઈ ગયા છે તો એ વિકૃત જનીન એ વ્યક્તિ માટે નુકસાનકારક હોય છે. બીજી બાબત, કોઈ પણ જનીન એ વિકૃતિ પામી શકે છે. ઓકે, ત્રીજું, વિકૃતિ એ સ્વયંભૂ અથવા તો પરપ્રેરિત આવા જે કે પણ વિકૃતિ પ્રેરકો હોય છે તેના દ્વારા પણ થઈ શકે છે અથવા સામાન્ય કુદરતી હોય છે તો એ સ્વયંભૂ. રાઈટ. અને વિકૃતિ એ ઉત્ક્રાંતિય એજન્ટ છે એટલે કે વિકૃતિ દ્વારા એક ઉત્ક્રાંતિ પણ થતી હોય છે. રાઈટ, એક ઉત્ક્રાંતિ ધીમે ધીમે થતી હોય છે કુદરતીની અંદર અને એ પુનઃ સંયોજનની ક્રિયાથી. ઓકે, અને બીજી એક ઉત્ક્રાંતિ થતી હોય છે વિકૃતિ એટલે કે વિકૃતિ એ ઉત્ક્રાંતિના એજન્ટ તરીકે પણ હોય છે. હવે વિકૃત પામવું એ જનીન દ્રવ્યનો ગુણધર્મ છે. ઓકે, અત્યારે જે વાત કરી તેમ કે ન્યુક્લિયોટાઇડની અંદર જો આવા ફેરફાર થતા હોય છે તો એ જનીન દ્રવ્યનો ગુણધર્મ છે કે તેની અંદર આવી પ્રકારે વિકૃતિ થઈ શકે. અને આ જે વિકૃતિ છે એ પ્રાકૃતિક પસંદગીમાં મદદરૂપ છે. જે કે નેચરલ સિલેક્શન કુદરતમાં થતું હોય છે તો એની અંદર ખાસ અગત્યનું સાબિત થયું છે અને જાતીય ઉદ્વિકાસની અંદર વિકૃતિ ઉપયોગી છે. ઓકે, તો આવા એક મુદ્દા છે થોડાક યાદ રાખવાના છે આપ સૌએ. ઓકે, સામાન્ય રીતે વિકૃત જનીન વ્યક્તિ માટે હાનિકારક છે. જનીન વિકૃત પામી શકે છે. વિકૃતિ સ્વયંભૂ અથવા તો પરપ્રેરિત હોઈ શકે છે. ઉત્ક્રાંતિય એજન્ટ છે. કોઈ પણ જનીન દ્રવ્ય છે એ વિકૃત પામી શકે છે કારણ કે તેનો ગુણધર્મ છે અને વિકૃતિ એ પ્રાકૃતિક પસંદગીમાં મદદરૂપ થાય છે અને તે જે કે પણ જાતીય ઉદ્વિકાસ થયો છે તેની અંદર હવે આ ઉપયોગી છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કે પણ પોર્શન નેક્સ્ટ હવે જે આવવાનો છે તે હવે બધો આપણે નીટ માટે એક ઉપયોગી છે, નોટ અ બોર્ડ માટે. ઓકે, તો નીટ માટે વાત કરીએ તો વિકૃતિના પ્રકાર અને વિકૃતિને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ. રંગસૂત્રમાં સંખ્યાકીય વિકૃતિ, રંગસૂત્ર એની સંરચનાત્મક વિકૃતિ અને જે અત્યારે આપણે ભણી ચૂક્યા તે તો કે જનીન વિકૃતિ. કારણ કે જનીન વિકૃતિની અંદર પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઓકે, અને આ જે સેશન છે તેની અંદર આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે રંગસૂત્ર એની સંરચનાત્મક વિકૃતિ એટલે કે જે સ્ટ્રક્ચરલ જેની સંરચનામાં ફેરફાર થવાથી વિકૃતિ આવે છે તેના વિશે. અને જ્યારે મેન્ડેલિયન અનિયમિતતા વિશે આપણે અભ્યાસ કરીશું ત્યારે રંગસૂત્રની અંદર સંખ્યાકીય વિકૃતિ એનો અભ્યાસ આપણે ત્યારે કરવાનો છે. ઓકે, રાઈટ. તો હવે વાત કરીએ બીજા પ્રકારની વિકૃતિ કે જેને આપણે નામ આપીએ છીએ કે રંગસૂત્ર એની સંરચના એની જે કે પણ સ્ટ્રક્ચરલ એબિલિટી છે તેની અંદર ફેરફાર થવાથી અનિયમિતતા આવી જાય તો એને આપણે નામ આપીએ છીએ રંગસૂત્રીય વિપથનો. તો એના માટે પણ આપણે જે કે જાણીએ છીએ તે DNA વિશે કે દરેક જાતિના લક્ષણની અંદર જો વાત કરીએ તો ચોક્કસ સંખ્યામાં રંગસૂત્ર આવેલા છે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે એઝ અ હ્યુમન 46 રંગસૂત્ર, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર 8 ની સંખ્યામાં રંગસૂત્ર, મતલબ કે જે જાતિ હોય છે તો એની અંદર ચોક્કસ રંગસૂત્ર હોય છે. પછી એવું નથી બનતું કે એઝ અ હ્યુમન પોપ્યુલેશન ની અંદર પણ આપણને અલગ અલગ રંગસૂત્રની સંખ્યા, હા નો ડાઉટ, જે અનિયમિતતા જ્યારે આવી જશે ત્યારે એ પ્રકારે રંગસૂત્રની સંખ્યા આપણને જોવા મળે છે. પણ નોર્મલ કેસમાં
દરેક વ્યક્તિની અંદર તો કે જે 46 રંગસૂત્ર છે એ યુનિક છે. ઓકે, ત્યારબાદ દરેક જે રંગસૂત્ર છે ચોક્કસ સંખ્યામાં જનીનો ધરાવે છે. જે કે રંગસૂત્ર છે તેના પર આવેલા જનીનોની સંખ્યા પણ એક ચોક્કસ છે. એઝ અ હ્યુમનની વાત કરીએ તો એપ્રોક્સી 20 થી 23,000 તો કે આવા જનીનો એ હ્યુમનની અંદર આવેલા છે. ઓકે, એ સંખ્યા પણ ફિક્સ છે અને ચોક્કસ જગ્યાએ ચોક્કસ ક્રમમાં જનીનો ગોઠવાયેલા છે. એટલે આ બધી બાબત કંઈક ચોક્કસ છે. ઓકે, અને આ જ્યારે આ બાબતો જ્યારે ચોક્કસ રહેલી છે અને ત્યારે એની અંદર જો કોઈ પણ પ્રકારે ફેરફાર થઈ જશે, એ પછી એની સંખ્યામાં ફેરફાર થવા હોય, ત્યારબાદ જે કંઈ ચોક્કસ સંખ્યામાં જનીન છે તો એની અંદર પણ ફેરફાર થતો હોય, અથવા તો જે ચોક્કસ જગ્યાએ ચોક્કસ ક્રમમાં જે જનીન ગોઠવાયેલા છે તો એ ક્રમની અંદર પણ બદલાવ આવી શકે. ઓકે, તો આ બધા જ અનિયમિતતાના ઉદાહરણ છે. તો હવે આ જે બાબત બધી ચોક્કસ છે, પરંતુ હવે ઘણી વખત જનીનોની સંખ્યા અથવા એમની ગોઠવણીમાં અથવા તો રંગસૂત્રની સંખ્યામાં પણ ફેરફાર થતા હોય છે. અને આ ફેરફારને આપણે રંગસૂત્રીય વિપથન અથવા તો રંગસૂત્રીય વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. અને આવી વિકૃતિ, કારણ કે આપણને ખ્યાલ છે, જો તમે આકૃતિમાં જો તે પ્રમાણે ઓરિજિનલ સિક્વન્સ એટલે કે ચોક્કસ પ્રકારે એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અને આ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થશે તો રંગસૂત્રનું જે બંધારણ છે તેની અંદર ફેરફાર થઈ જશે, કારણ કે જે રંગસૂત્ર ઉપર જનીનો આવેલા છે તો એના બંધારણમાં પણ ફેરફાર થશે. ઓકે, તો હવે આવી વિકૃતિ રંગસૂત્રીય વિપથન એ 4 પ્રકારે છે. કેટલા? 4. એક પ્રકારને આપણે નામ આપીશું લોપ, ડિલીશન. બીજો પ્રકાર છે દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન એટલે કે 2, અને ઉત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન. ઓકે, અને લાસ્ટ સ્થાનાંતરણ જેને આપણે કહીએ ટ્રાન્સલોકેશન. તો આ 4 જે પ્રકાર છે એને આપણે વન બાય વન અભ્યાસ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પહેલો પ્રકાર છે લોપ, ડિલીશન. તો જે કંઈ રંગસૂત્ર છે તેની ઉપર જે કંઈ જનીનો છે એ જનીનો એક ચોક્કસ ક્રમમાં આવેલા હોય છે. આ બાબત ઓકે. હવે તો હવે લોપ જે પ્રકારે અનિયમિતતા છે તેની અંદર રંગસૂત્રના જે ટુકડા છે એને ગુમાવવાને લીધે, એટલે કે એક પ્રકારે ટુકડો એટલે કે મતલબ કે જનીનો, કારણ કે રંગસૂત્ર ઉપર આવ્યું કોણ છે એટલે કે જનીનો, તો એ ગુમાવવાને લીધે તેવા રંગસૂત્ર ઉપર એક કે વધારે જનીનો પણ ગુમાવાય છે. કારણ કે વાત કરી તે ચોક્કસ છે કે ભાઈ જે રંગસૂત્ર છે તેના ઉપર તો જનીનો છે, અને જો એ તમે રંગસૂત્રનો ટુકડો ત્યાંથી ગુમાવી દો અથવા ત્યાંથી ડિલીટ થઈ જાય તો હકીકતે ડિલીટ થયું કોણ છે તો કે જનીન જ છે ને. ઓકે, તો આવી લોપની ઘટનામાં કેટલાક જનીનો ગુમાવી દેવાથી સજીવની અંદર કંઈક ખામીઓ ઉત્પન્ન થાય છે, કારણ કે જનીનો આપણને ખ્યાલ છે કે કંઈક ચોક્કસ પ્રકારના ઉત્સેચક પ્રોટીન અને એને લઈ અને ચોક્કસ પ્રકારના સ્વરૂપ પ્રકાર એ નિર્ધારિત થતા હોય છે. હવે જો એ જનીન નથી તો એ પ્રકારના જે ઉત્સેચકો હોય છે તો એ નિર્માણ થશે નહીં. તો લોપની ઘટનામાં જો આવા જનીનો આપણે ગુમાવી દઈશું તો ઘણા પ્રકારની ખામી એ સજીવ શરીરની અંદર નિર્માણ થશે. અને આવું ગુમ થવાની ઘટના એ રંગસૂત્ર એને છેડે થતી હોય એટલે કે એન્ડ પોર્શન અથવા તો મધ્ય ભાગે પણ થતી હોય, એટલે કે લોપ એ અંતેષ્ટ પણ હોઈ શકે અથવા તો આંતરવિષ્ટ પણ હોઈ શકે. ઓકે, અને આનું એક ઉદાહરણ આપણે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે એક નોર્મલ એક રંગસૂત્ર છે કે જેની ઉપર જનીનનો ક્રમ ABCDEFGH, તો કે આવી રીતે એક નોર્મલ જનીનનો ક્રમ આવેલો છે. હવે આની અંદર વિકૃતિ આવે છે, અને વિકૃતિ એટલે કે ડિલીશન. અને ડિલીશન તો કે ફોર એક્ઝામ્પલ જો આપણે વિચારીએ કે ભાઈ એ ડિલીશન આંતરવિષ્ટ છે એટલે કે મધ્ય ભાગેથી, તો મધ્ય ભાગેથી હવે જુઓ કે એ જનીન છે, પછી વચ્ચેના ભાગે હવે બીસી જનીન નથી, એટલે કે આ જે ભાગ છે બીસી ટુકડો, આ ટુકડાનો લોપ થઈ ગયો. લોપ થઈ ગયો મધ્ય ભાગેથી, એટલે જો હવે નવું જે જનીન છે જે રંગસૂત્ર છે તેનો અનુક્રમ જનીનનો કેવો રહેશે તો કે એ, પછી બીસી નથી, હવે કોણ આવી ગયું ડીઈ અને નોર્મલ FGH, એટલે વચ્ચેનો આ જે ભાગ છે એ કેવો થઈ ગયો, લોપ થઈ ગયો. હવે વાત કરીએ અંતેષ્ટ અંતિમ પોર્શન પરથી, તો ફોર એક્ઝામ્પલ જો હવે એ આ જે એ જનીન છે એ આ ટુકડાનો લોપ થાય છે, તો હવે જે રંગસૂત્ર પર જનીનનો જે ક્રમ છે એ જનીનનો ક્રમ કયો જળવાશે તો કે એ તો છે ને, એટલે BCDEFGH. ઓકે, તો હવે આ એ જનીન એ કોઈ પણ પ્રકાર માટે જવાબદાર બનતું હશે, અથવા તો બીસી જે ટુકડો છે એ પણ કોઈ પણ પ્રકાર માટે જવાબદાર બનતું હશે,
પણ હવે નવું જે સ્વરૂપ છે એ નવું સ્વરૂપ કોણ છે તો કે વિકૃત છે. ઓકે, અને મનુષ્યની અંદર આવી વિકૃતિ લોપ થવાની જે વિકૃતિ છે તેને કારણે એક રોગ છે અને રોગનું નામ છે ક્રાયડુ-ચાર્ટ. ઓકે, આ એક નામ યાદ રાખજો, ક્રાયડુ-ચાર્ટ. અને એ કારણ છે 5મા નંબરના જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની ટૂંકી ભુજાનો લોપ થઈ જાય છે. એટલે આ કારણ પણ યાદ રાખજો, કારણ કે આપણને ખ્યાલ છે કે એક લાંબી ભુજા છે અને ટૂંકી ભુજા, તો એ 5મા નંબરના જે રંગસૂત્ર છે ને એ ટૂંકી ભુજાનો જો આવી રીતે લોપ થઈ જશે તો એ બાળકની અંદર જે વિકૃતિ આવશે એને કહેવાય છે ક્રાયડુ-ચાર્ટ. ઓકે, એટલે આ જે રોગ છે તેની સાથે રહેલું જે બાળક છે એ બાળક બિલાડીના અવાજ જેવા અવાજ સાથે રડે છે, એટલા માટે શબ્દ રાખ્યો છે ક્રાયડુ-ચાર્ટ. ઓકે, અને આવો જ એક બીજો રોગ છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ, કે જે 22મા નંબરના રંગસૂત્રની લાંબી ભુજાનો લોપ છે. અને આવી બાબત આપણને જોડકા પ્રકારના જે MCQ હોય છે તેમાં પૂછતા હોય છે કે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ તો કે 22મા નંબરની રંગસૂત્રની લાંબી ભુજા એનો લોપ, અને ક્રાયડુ-ચાર્ટની અંદર તો કે 5મા નંબરના રંગસૂત્રની ટૂંકી ભુજાનો લોપ. ઓકે, તો આ ડિઝીઝ પણ આપણે યાદ રાખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. બીજી વિકૃતિ છે તો કે દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન. હવે જો અહીંયા જે કે પણ રંગસૂત્ર છે એની અંદર જે કે પણ ટુકડો છે એ ટુકડો અહીંયા બેવડાય છે, એટલે કે ડુપ્લિકેશન. ઓકે, તો આ પ્રકારની અનિયમિતતાની અંદર રંગસૂત્રનો એક ખંડ કે પછી ભાગ હોય એ બેવડાઈ જશે. અને DNA ની સ્વયંજનનની ક્રિયા વખતે આવું બનતું હોય છે જ્યારે રેપ્લિકેશન થતું હોય છે. અને આપણને ખ્યાલ છે કે કોષ વિભાજન દરમિયાન એ તબક્કાની અંદર તો કે સ્વયંજનનનો પ્રક્રિયા થતી હોય છે, અને આ સમય દરમિયાન જ્યારે DNA નો બમણો 2C માંથી જ્યારે 4C થતો હોય છે ત્યારે આવી બાબત સ્વાભાવિક થતી હોય છે. અને ફોર એક્ઝામ્પલ હવે આપણે એવું માની લઈએ કે ભાઈ જનીન ક્રમ તો કે નોર્મલ, જો અહીંયા તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે જનીન ક્રમ નોર્મલ છે કે ABCDEFGH. ઓકે, તો હવે આ જ્યારે જનીન ક્રમ નોર્મલ છે ત્યારે હવે એવું કહે છે કે જનીન CDE બેવડાય છે, એટલે કે એનો જે ટુકડો છે CDE, ઓકે, આ ટુકડો બેવડાઈ જાય છે. અને જ્યારે બેવડાઈ જાય છે એટલે હવે જે કંઈ નવું રંગસૂત્ર છે એની પર જનીન ક્રમ તો કે ABC તો ઓકે, પણ હવે આ ટુકડો જ્યારે બેવડાશે એટલે ફરીથી અહીંયા અનુક્રમ આવશે CDE, અને ત્યારબાદ જે કંઈ પણ આપણે DEFG આ રીતે જે કંઈ પણ રંગસૂત્ર પર ક્રમ આવવાના છે એ રીતે નોર્મલ રહેશે. પણ વચ્ચેના ભાગે કોણ આવી ગયું તો કે CD, આ રીતે નવો અનુક્રમ બનશે. ઓકે, તો અહીંયા પણ આપણે જે અહીંયા આકૃતિ દર્શાવી છે તેની અંદર આ સામાન્ય અનુક્રમ છે. પરંતુ જો હવે આની અંદર આપણને જે ટુકડો બેવડાયો છે એ ટુકડાની વાત કરીએ તો BC ટુકડો, આ જે BC ટુકડો છે એ જો બેવડાઈ જશે તો નવો અનુક્રમ છે, અને એ નવો અનુક્રમ જો એમના રહેશે તો અનુક્રમ તો કે AB, અને ત્યારબાદ હવે કોણ છે તો કે BC, અને ત્યારબાદ તો કે CDEFGH તો છે જ. એટલે આ જે BC ક્રમ છે એ અહીંયા બેવડાઈ ચૂક્યો છે. અને ત્યાર પછી જે કે પણ આ BC જે ક્રમ છે એ BC ક્રમ એ હવે ઊંધો થયો છે, રિવર્ટ આવ્યો છે. તો એના માટે જો તમે જોઈ શકો અનુક્રમ AB તો ઓકે, પછી તો કે C પણ ઓકે, પણ હવે જો તો કે અહીંયા B અને C, તો આવી રીતે પણ ક્રમ તે ઉલટાઈ શકે છે અને ત્યાં એ જોડાઈ શકે છે. અને ત્યારબાદ DEFG તો કે આ બધું તો નોર્મલ છે, પરંતુ જે પણ ઘટના બનશે એ ઘટના તો કે એટલી અંદર બની જશે જે અહીંયા રંગસૂત્રની અંદર તમે જોઈ શકો છો કે એ ક્રમ બેવડાઈ ચૂક્યો છે. કારણ કે જે કંઈ આ BC ક્રમ છે એ જ્યારે બેવડાય છે એટલે જો BC તો કે B અને C પણ આવી રીતે પણ આવી શકે, અથવા તો C અને B આવી રીતે પણ ઉલટાઈ શકે. ઓકે, તો આવી રીતે આ જે દ્વિકૃતિ છે એ શક્ય બનતું હોય છે. અને આપણે જે અહીંયા વાત કરીએ કે ભાઈ જનીન ક્રમ ABCDEF છે અને જેમાં CDE ક્રમ બેવડાઈ જાય છે, તો હવે નવો અનુક્રમ જુઓ ABC પછી DE, અને હવે કોણ છે તો કે CDE, તો કે આ ભાગે આ ક્રમ કેવો થઈ ગયો છે, બેવડાઈ ગયો છે. અને ત્યારબાદ FG, અથવા તો એ ક્રમ ABCD હવે E પછી EDC આ ઊંધો થયો છે, કારણ કે જો CDE આ જે ભાગ છે આ CDE જ છે, અને ઉપર પણ જો તમે જુઓ તો અહીંયા પણ ભાગ એ જ છે CDE જ છે.
પણ આ અનુબદ્ધ એટલે કે નોર્મલ ક્રમ છે, જ્યારે આ જે ક્રમ છે કેવો થઈ ગયો છે, ઉલટો થઈ ગયો છે. તો આ રીતે પણ હોઈ શકે. અને ડ્રોસોફિલાની અંદર જે કે પણ એની આંખ છે એનું કદ જે અસામાન્યપણું છે, તો એના કારણો પાછળ આ દ્વિકૃતિ જવાબદાર છે. અને જનીનનું પુનરાવર્તન થવાથી વધારાના ઘણા બધા લક્ષણો તો કે આવી શકે. જો કે વિકૃતિ છે એટલે મોટે ભાગે આવા લક્ષણો તો આવશે જ. ઓકે, રાઈટ. નેક્સ્ટ નામ છે ઇન્વર્ઝન એટલે કે ઉત્ક્રમણ. તો આ જે બાબત છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કોઈ પણ જે જનીન છે એનો ટુકડો ગુમાવાતો પણ નથી કે નવો મેળવાતો પણ નથી. ઓકે, આ ખાસ બાબત છે કે ગુમાવવાનું પણ નથી અને મેળવવાનું પણ નથી. પરંતુ રંગસૂત્રનો જે કોઈ ચોક્કસ ટુકડો જ્યારે તૂટે છે ત્યારે હવે એ જ ટુકડો એ જ રંગસૂત્રની અંદર એ ફરીથી ગોઠવાઈ જાય છે અને એને કહેવાય છે ઉત્ક્રમિત સ્થિતિ એટલે કે ઇન્વર્ઝન. ઓકે, અને હવે કેવી રીતે થશે એને આપણે એક નોર્મલ અહીંયા આકૃતિ દ્વારા રિપ્રેઝન્ટ કરીએ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા માનો કે આ નોર્મલ એક રંગસૂત્ર છે જેને આપણે નામ આપીએ છીએ ABCD અને E. ઓકે, હવે એમનું જે ઉત્ક્રમણ છે એ ઇન્વર્ઝન માનો કે ફોર એક્ઝામ્પલ આપણે આ જે BC ક્રમ છે ત્યાંથી થાય છે. તો હવે આના માટે આપણે નોર્મલ એક પેટર્ન યાદ રાખવાની, જેમ આપણે એઇડ્સ એની જે નાકો જે સંસ્થા છે એનું એ જે ચિહ્ન છે એટલે કે એઇડ્સ માટેનો આ સિમ્બોલ. જો આ સિમ્બોલ આપણે વ્યવસ્થિત આ જનીન માટે દોરી દઈએ, હવે આની ઉપર આપણે આ રંગસૂત્ર મૂકવાના છે એટલે કે A, ત્યારબાદ આ જે રંગસૂત્ર છે કોણ છે B, ત્યારબાદ C, કારણ કે એનું આપણે ઉત્ક્રમણ ઇન્વર્ઝન જે કરવાનું છે એ ઉપરના પોર્શનમાં લઈ લેવાનું અને ત્યારબાદ જે બાકીનો પોર્શન છે તો કે D અને E. જ્યારે આપણે આ રીતે કરીએ એટલે હવે જે કે પણ આ રિબિન બનાવી છે એ રિબિનનો આ જે ભાગ છે એને આપણે બ્રેકડાઉન કરી અને ત્યારબાદ રિબિનને ખેંચવાની છે આપણી રીતે. તો હવે જ્યારે ખેંચીશું એટલે નવું સ્વરૂપ આપણી પાસે આવશે. એ સ્વરૂપ હવે જો અહીંયા રિપ્રેઝન્ટ કરીએ તો આ રિબિનનો આટલો આ જે ભાગ છે ઉપરનો, મતલબ કે આટલો આ જે ટુકડો છે, આ ટુકડો અને અહીંયા જે આ ટુકડો અને ત્યારબાદ આટલો આ ટુકડો. પણ હવે રિબિનનું જો આપણે આમ સીધી કરીશું, ઓકે, તો વ્યવસ્થિત જ્યારે સીધી થઈ જશે એટલે આ ટુકડો જ્યારે અહીંયા જોડાઈ જશે અને આપણે આ રીતે જોડી દઈએ તો આ ટુકડો જે ભાગ છે ત્યાં કોણ છે તો કે C રંગસૂત્ર છે, અહીંયા કોણ છે હવે B છે. ઓકે, તો નવું જે બંધારણ બનશે એ કયું છે તો કે રંગસૂત્ર ઉપર હવે જો ACB અને ત્યારબાદ D અને E. તો કે આ રીતે જનીનનો જે ટુકડો છે એ ઇન્વર્સ થઈ ગયો છે. ઓકે, એટલે નામ છે ઉત્ક્રમણ, કે જ્યાં અહીંયા જનીનનો ટુકડો કોઈ ગુમાવાતો પણ નથી મેળવાતો, પણ જે ટુકડો અહીંયા આપણે ઉત્ક્રમણની અંદર જતો હોય છે તે ટુકડો ફરી પાછો એ જ રંગસૂત્રની અંદર તો કે આવી જશે. ઓકે, અને અહીંયા જે આકૃતિ છે તેને પણ આપણે જો વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો નોર્મલ રંગસૂત્ર ABCDEF. ઓકે, તો એની અંદર હવે જો ઉત્ક્રમણ એ બે પ્રકારે બતાવ્યું છે કે સેન્ટ્રોમિયર અંદર આવતું નથી અને બીજાની અંદર તો કે સેન્ટ્રોમિયર ઉત્ક્રમણમાં આવે છે, તમે જોઈ શકો છો. તો જો ઉત્ક્રમણ જે કરવાનું છે એટલે કે A અને ત્યારબાદ તો કે આ રીતે રિબિન તો કે ઉત્ક્રમણ કર્યું કોનું તો કે DBC નું. એટલે કે આપણે જેને આપણે કહીએ છીએ કે ભાઈ આખી જે આકૃતિની અંદર જુઓ તમે તો ઉત્ક્રમણ મેજોરિટી તો કે આ જો BC પોર્શન જ છે અને ત્યાર પછી નોર્મલ તરીકે DEFG. ઓકે, એટલે ઉત્ક્રમણની અંદર જે કે પણ આ ટુકડો હવે થયો છે એટલે કે ABC અને હવે જો રિબિનને આપણે અહીંયા જોડી દેશું અને રિબિનને ખેંચી લઈએ એટલે નવો ક્રમ બનશે ACB અને ત્યારબાદ DEFG. અને એવું જ હવે જો અહીંયા સેન્ટ્રોમિયરને જ્યારે અંદર લેવામાં આવે છે એટલે અહીંયા જે ઉત્ક્રમિત ટુકડો છે કોણ છે તો કે ED છે. ઓકે, અને જ્યારે ED છે એટલે જો ABC નોર્મલ આવે અને હવે તમે જો આને જોડી દેશો તો હવે નવો જે ક્રમ આવશે સેન્ટ્રોમિયર તો કે હવે જો ક્યાં આગળ વી આવ્યું ABC પાસે. ઓકે, જે પહેલા E અને F ની વચ્ચે હતું એ સેન્ટ્રોમિયર ક્યાં આવ્યું તો કે ABC પાસે આવી ગયું અને ત્યારબાદ ક્રમ કયો બન્યો EDFG. તો આ વાત છે નોર્મલ ઉત્ક્રમણ, કે જ્યાં જે કંઈ મૂળ જનીન છે એની અંદર પુનઃગોઠવણી થાય છે. અને ફોર એક્ઝામ્પલ તરીકે ABCDEF કે જેની અંદર B અને C તેમજ E અને F ની વચ્ચે આ ભાગ કપાતો હોય તો હવે જે કંઈ ભાગ છે છૂટો પડેલો CD એ ફરીથી એ જ રંગસૂત્ર સાથે જોડાઈ જશે તો નવો ક્રમ બનશે AB, ત્યારબાદ EDC અને ત્યારબાદ FG.
તો કે આવી રીતે ઉત્ક્રમણ થતું હોય છે, જેથી જનીનનો ક્રમ બદલાઈ જાય છે અને તેને લીધે કેટલીક વખત સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જશે. એટલે ઇન્વર્ઝનની અંદર આપણે જે કંઈ પણ ટુકડાનો જે ભાગ છે જેને આપણે બતાવવાનો છે ટુકડો ઉત્ક્રમણમાં જાય છે તેવું, તેને રિબિનના પોર્શનમાં લઈ લેવાનો, ત્યારબાદ રિબિન કટ કરી અને સીધી જોઈન્ટ કરી દેવાની, એટલે ઉત્ક્રમણનો આપણને નવો ક્રમ એ ફાઇન્ડ આઉટ થઈ જશે. કારણ કે નીટની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે કે કયા પ્રકારની વિકૃતિ છે, તો એ ત્યાં જજમેન્ટ માટે આ આપણને થોડીક રીત એ ઉપયોગી સાબિત થશે. ઓકે સ્ટુડન્ટ્સ, ઓકે. નેક્સ્ટ, ટ્રાન્સલોકેશન, સ્થાનાંતરણ. હવે આ પ્રકારની જે વિકૃતિ છે તેની અંદર અસંબંધિત જે રંગસૂત્ર છે, અને ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો તેમ કે રંગસૂત્ર નંબર 4 અને રંગસૂત્ર નંબર 20, એટલે આ રંગસૂત્ર એકબીજાના સમયુગ્મી નથી, એ અસંબંધિત છે. તો હવે જ્યારે રંગસૂત્ર 4 ની અંદર જ્યારે કોઈ પણ ટુકડો એ જ્યારે છૂટો પડશે તો એ ટુકડાનું ટ્રાન્સલોકેશન થાય છે અન્ય કોઈ રંગસૂત્ર ઉપર. ઓકે, તો આને આપણે નામ આપીએ છીએ ટ્રાન્સલોકેશન, સ્થાનાંતરણ, કે એક રંગસૂત્રનો ટુકડો એ અન્ય બીજા કોઈ રંગસૂત્ર પર જઈ અને ત્યાં અટેચ થાય છે. એટલે હવે ઘણી વખત રંગસૂત્રનો જે ભાગ છે એનાથી જુદો પડી જશે અને આ છૂટો પડેલો ભાગ કોઈ અન્ય બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જશે, અને એ રંગસૂત્ર આ રંગસૂત્રનો સંયુગ્મી પણ નથી. એટલે એનો અર્થ એવો કે 4 નંબરના રંગસૂત્રનો ટુકડો એ ક્યાં જઈ ગયો, તો કે 20મા નંબરના રંગસૂત્ર સાથે, કારણ કે 20મો નંબર અને 4 નંબરનું રંગસૂત્ર એ એકબીજાના સમયુગ્મી નથી, તેમ છતાં પણ આવા ટુકડાની આપ-લે થતી હોય છે, અને આને કહેવાય છે સ્થાનાંતરણ. એટલે હવે આની અંદર એક ખાસિયત એવી હશે કે તમે જો તે પ્રમાણે કે જો 4 નંબરના રંગસૂત્રની લંબાઈ કેવી છે, થોડીક વધારે છે, જ્યારે 20 નંબરના રંગસૂત્રની લંબાઈ કેવી છે, ટૂંકી છે. તો રંગસૂત્રની લંબાઈમાં ફેરફાર આ ટ્રાન્સલોકેશન પ્રકારના વિકૃતિથી પણ થશે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે થોડુંક ઇન્ફોર્મેટિવ બેઝ કે જે વિકૃતિના પ્રકાર એની જો વાત કરીએ તો એક વિકૃતિ દૈહિક વિકૃતિ કહેવાય, કારણ કે આ વિકૃતિ દૈહિક રંગસૂત્રની અંદર થતી હોય છે, અને એ દૈહિક રંગસૂત્રોમાં થતી હોય અથવા જ્યારે દૈહિક કોષોમાં થાય છે ત્યારે વારસાગત નથી. ઓકે, આ બાબત હવે તો ખ્યાલ જ છે આપણને. એક વિકૃતિ એવી છે કે જેને આપણે જર્મિનલ મ્યુટેશન અથવા તો જનનિકીય વિકૃતિ કહેવાય, કે જે જનન અધિચ્છદ કોષોમાં એટલે કે જમ કોષો, જેને આપણે કહીએ પ્રજનન કોષો, જ્યારે પ્રજનન કોષોમાં અથવા જન્યુ કોષોમાં જ્યારે થાય છે ત્યારે એ વિકૃતિ વારસાગત છે. ઓકે, નેક્સ્ટ, જન્યુજ વિકૃતિ, ગેમેટિક મ્યુટેશન, એ જન્યુની અંદર થાય છે તો એ પણ વારસાગત. ઓકે, ફલિતાંડ વિકૃતિ છે અને એ થતી હોય છે ફલિતાંડની અંદર. ત્યારબાદ પ્રભાવી વિકૃતિ, કે જે વિકૃતિ પ્રભાવી જનીનોને કારણે થતી હોય છે. ઓકે, પ્રચ્છન્ન વિકૃતિ, એ પ્રચ્છન્ન જનીનોને કારણે થતી હોય છે અને એ અભિવ્યક્ત પામતી નથી, અને અભિવ્યક્ત પામવા માટે એને બીજું ત્યાં પ્રચ્છન્ન જનીન હોવું જરૂરી છે. જો એ સમયુગ્મી પ્રચ્છન્ન યુગ્મિત હશે તો એ પોતાની વિકૃતિ પ્રદર્શિત કરી શકશે, અને તે પ્રભાવી જે કે પણ જનીન છે એની અસર હેઠળ એ પોતાની વિકૃતિ પ્રદર્શિત કરી શકશે નહીં. ઓકે, ત્યારબાદ બેક મ્યુટેશન, વિપરીત ક્રમ વિકૃતિ, એટલે કે વિપરીત એટલે કે બેક, આખો જે ક્રમ છે ઉલટાઈ જતો હોય છે અને એ વિકૃતિ છે અને એ ભાગ્યે જોવા મળે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ, તો કે ઘાતક વિકૃતિ છે જે જીવલેણ હોય છે મેજોરિટી, તો એને પરિણામે મ્યુટન્ટ, કે જે ઉત્પરિવર્તિત જે સજીવ છે એ મૃત્યુ પામતો હોય છે. ત્યારબાદ સ્વયંભૂ વિકૃતિ, એ કોઈ પણ સ્પષ્ટ કારણ વગર થતી હોય છે, અને એ લગભગ થતી વિકૃતિઓ આ પ્રકારની હોય છે જે કુદરતમાં થતી હોય છે, કારણ કે એ કેવી છે, સ્વયંભૂ છે અને એ કુદરતની અંદર ધીમી ગતિએ થતી હોય છે. ઓકે, નેક્સ્ટ, ઇન્ડ્યુસ એટલે કે પ્રેરિત, જેને આપણે પર પ્રેરિત કહીએ છીએ તે, કારણ કે આ પ્રેરવામાં આવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જો MS સ્વામિનાથન અને એના દ્વારા જે કે પણ ઘઉં, તો એ ઘઉં જે બનાવાયા છે એ પણ આવી ઇન્ડ્યુસ એટલે કે વિકૃતિ પ્રેરિત થઈ અને એ નવી જે જાત આવી છે ઘઉંની એ ત્યાં નિર્માણ થઈ છે. તો બાહ્ય પરિબળોને કારણે થતી વિકૃતિ છે. ઓકે, ત્યાં એ જે કંઈ રેડિયેશન આપવામાં આવ્યું હતું તો એ બાહ્ય પરિબળો છે, અને આવા પરિબળોને આપણે નામ આપીએ છીએ મ્યુટેજન્સ, એટલે કે વિકૃતિ પ્રેરક પરિબળો. ફોર એક્ઝામ્પલ, આયોનાઇઝિંગ રેડિયેશન, મસ્ટર્ડ ગેસ, પેરોક્સાઇડેઝ, કોલ્ચિસિન, અને આ કોલ્ચિસિન આ નામ જે છે એ હવે આપણને યાદ જ છે, કારણ કે એ પોલિપ્લોઇડી પ્રેરે છે. ઓકે, કોલ્ચિસિન.
જે કંઈ આપણી ભાજનાવસ્થા છે અટકાવી દે છે અને એ દરમિયાન જે કંઈ રંગસૂત્રો છે અને પોલિપ્લોઇડી પ્રેરવામાં કોલ્ચિસિન જવાબદાર છે. ત્યારબાદ ફોર્માલ્ડિહાઇડ છે, ડાયમિથાઇલ સલ્ફેટ છે, નાઇટ્રસ એસિડ છે કે જેના દ્વારા પ્રેરિત વિકૃતિ થઈ શકે છે. ત્યારબાદ જૈવ રાસાયણિક વિકૃતિ, ઓકે, બાયોકેમિકલ્સ કે જ્યાં ચયાપચયકો કે તેના અંતેષ્ટ જે ઉત્પાદનો છે તેની અંદર ફેરફારને લીધે આ વિકૃતિ થતી હોય છે. એટલે કે મૂળ જે ઉત્પાદન આવવું જોઈએ તેની જગ્યાએ કંઈક નવું નિર્માણ થાય છે, તો એને લઈ અને આવા પ્રકારની વિકૃતિ આવતી હોય છે અને મોટે ભાગે તે ઉત્સેચકોની અંદર આ પ્રક્રિયા થાય છે અને એ ચયાપચયની ખામી છે. અને આવી એક ખામી વિશે આપણી પાસે જ્ઞાન છે. ફોર એક્ઝામ્પલ ફિનાઇલકીટોન્યુરિયા, તો એક પ્રકારે જૈવ રાસાયણિક વિકૃતિ છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર છે વિકૃતિ, અને વિકૃતિની અંદર ખાસ જનનિક વિકૃતિ કે જેની અંદર એક શબ્દ છે પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, એ એનસીઆરટી બેઝ આપણે વધારે યાદ રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે વાત કરીશું પેડિગ્રી એનાલિસિસ, વંશાવલીનું પૃથ્થકરણ. ઓકે, તો એના વિશે થોડોક અભ્યાસ કરીશું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.